તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને? મજામાં જોઈને આપણા વ્લોગ જોતા બધા મજામાં હોય છે. તો આપણે અહીંથી મવાથી એક 10 કિલોમીટરના અંતરે પીઠોડિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો આપણે ના જવાનું છે, તલગાજડા પાસે આવેલું છે. તો ચાલો ના જઈને તમને બધી માહિતી આપું ને હનુમાન દાદાના દર્શન પણ કરાવો. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. આ વ્લોગમાં તમે નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હું તમને ના જઈને તમને હનુમાન દાદાના દર્શન કરાવું. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો, સ્કીપ નહીં કરતા, નકર નહીં મજા આવે. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો, આપણે ફાઇનલી હવે પીઠોડિયા હનુમાન દાદા આવી જાય છે. તો ચાલો તમને અંદર જઈને મસ્ત દર્શન કરાવો. ને અહીંની શાંતિ તો જો એક નંબર. આમ જો અહીંયા અંદર મંદિર છે. આમ તો જો કેવો મસ્ત નજારો છે. તો મિત્રો, અહીંયા જો સરસ મજાની સ્લીપર વધેરવાની સુવિધા પણ છે. જો મિત્રો, ચાલો હવે તમને અંદર જઈને મસ્ત દર્શન કરાવો. અહીંયા નારિયેળ ને એવું નથી મળતું, આપણે ગામમાંથી તલગાદડાથી લાવવું પડે. તો ચાલો હવે તમને અંદર જઈને દર્શન કરાવો. મિત્રો, તમને હવે મંદિર દેખાડી દો. મંદિર જોવો તમે, અવકાક્ષ મંદિર. મિત્રો, તમને એક વસ્તુ દેખાડ્યું. જો અહીંયા કૈલાસ લખેલું છે ને, ના બાપુ વિશ્રામ કરવા આવતા અહીંયા. હનુમાન ચાલીસાના પાઠ ને એવું સરસ મજાના કરતા. ને જો સરસ મજાની હરિયાળી વાતાવરણ સરસ મજાનું છે. ને અહીંયા મિત્રો છે ને, ભાવિ ભક્તો બધા છે ને લોટ કરવા આવે છે હનુમાન દાદાનો. જ્યાં બધા માનતા રાખે છે એવું છે અહીંયા. આ પીઠોડિયા હનુમાનજીનો એવો ઇતિહાસ છે કે ભાઈ પહેલાં ચારણનો નેહ હતો એમ કહે છે, વડીલો આગળ સાંભળેલું. અને એ સમયમાં મરકી આવેલી અને મરકીમાંથી આ નેહ બધું ખાલી થઈ ગયેલું. પછી અહીં એક પીઠળાએ માતાજી થઈ ગયેલા. એને આ પ્રતિષ્ઠા પીઠોડિયા હનુમાનજીની કરેલી, એનો આ એવો ઇતિહાસ છે આ પીઠોડિયા હનુમાનજી. એટલે એનું નામ પીઠોડિયા હનુમાન. પીઠળાએ અહીં પ્રતિષ્ઠા કરેલી. બહુ 700-700 વર્ષ પહેલાની વાત છે આ જે છે. મિત્રો, અહીંયા જો સરસ મજાના ફૂલ ને એવું સરસ મજાનું છે. અહીંયા ફરતે બધી બાજુ છે. જો મિત્રો, સામે તમને એક વસ્તુ દેખાડું. સામે જો એક ઝૂલો છે. ના બાપુ પેલા અહીંયા આવીને મદન દર્શન કરતા ના બેસતા, એનું સ્થાન જ ના છે.
તો મિત્રો તમે બાપુના માધ્યમથી તમે જાણ્યું જ હશે અહીંનો ઇતિહાસ. તો બસ આવો કાંક ઇતિહાસ છે ને અહીંયા મોરારી બાપુ પણ આવે છે. અહીંયા હનુમાન ચાલીસાનો એવો પાઠ કરે છે ને અહીંયા દર શનિવારે ફૂલ માત્રામાં પબ્લિક હોય છે ને અહીંયા લોટ કરવા પણ આવે છે. તો અહીંનો ઇતિહાસ એવો કાંક છે ને હમણાં તમને અહીંયા કાંક પીઠરાઈમાનું મંદિર છે ને જઈને તમને દર્શન કરાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. મિત્રો અહીંયા એમ કહેવાય છે કે અહીંથી 500 થી 700 વર્ષ જૂનું મંદિર છે ને અહીંનો બહુ જૂનો ઇતિહાસ પણ છે. તો ચાલો આપણે તમને હમણાં સામે દર્શન કરવા લઈ જાવ તો વિડીયોમાં કન્ટિન્યુ ઠેઠ લગી બનાવી દો, સ્કીપ નહીં કરતા. મિત્રો આપણે મંદિરે જઈએ છીએ ને સામે ઓલા મંદિરથી જરીક જ આગું છે. હવે નાથી આપણે ચાલી જઈ રહ્યા છીએ ને ના જઈને તમને દર્શન કરાવો. જો મંદિર આવી ગયું છે જો. તો ચાલો અંદર જઈને તમને દર્શન કરાવું. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પીઠબાઈ માના મંદિરે. તો જો અહીંયા કાંક આવો કાંક છે નારિયેળ વધેરવાનું. ચાલો તમને અંદર જઈને દર્શન કરાવો. તો જો તો મિત્રો તમે હનુમાન દાદાના દર્શન કર્યા જ હશે. તમને બધી માહિતી આપી દીધી છે, ઇતિહાસ પણ સંપૂર્ણ આપી દીધો છે. તો બસ આજનો વ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ, બાય બાય.